નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે ભયંકર વરસાદની વાત થઈ રહી છે એ વરસાદ કેમ પડવાનો છે, હવામાન વિભાગે કયા કયા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે એની વાત કરવી છે। પહેલા વિંડીથી સમજીશું કે કયા વિસ્તારમાં કઈ તારીખે વરસાદની સંભાવનાઓ વધારે છે। આમ તો 4 તારીખથી લઈ અને 8 તારીખ સુધી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં વરસાદ પડશે। આજે ત્રીજી તારીખ છે, આજે 42-43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે અને આજે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે। ચોથી તારીખથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે। ચોથી તારીખે તમે જોશો તો ચોથી તારીખે બપોર સુધી ગુજરાતમાં વરસાદ નથી દેખાતો, પણ 4-5 વાગ્યાની આસપાસ જે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, અમદાવાદ અને વડોદરાની આસપાસ, દાહોદ, મહેસાણા, પાલનપુરવાળો પટ્ટો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। એટલે જૂનાગઢવાળા પટ્ટામાં વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। ગોંડલમાં વરસાદ પડશે, આ બાજુ ઉના, મહુવા, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે। દાહોદ, છોટા ઉદેપુર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે। રાજપીપળા, ભરૂચ, વ્યારા, સુરત બધી જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ, વલસાડ, સિલવાસાની આસપાસ પણ વરસાદ પડવાની સંભાવના છે। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની સંભાવના 4 તારીખે રહેવાની છે। સાંજ થતાં સુધીમાં એની તીવ્રતા થોડીક વધારે થશે, પછી એ ધીરે થઈ જશે અને 5મી તારીખથી અલગ અલગ વિસ્તારોમાં પાછા વરસાદની શરૂઆત થવાની શરૂ થઈ જશે। શરૂઆત જે વહેલી સવાર છે ત્યારે વરસાદ નહીં પડે, ત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે અને જે પવન છે એ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે। 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે। 5 તારીખે બી સાંજ પડતા તમે જુઓ કે સુરતની આસપાસ તો ખૂબ વધારે ભયંકર વરસાદ, આ તમને રેડ કલર દેખાતો હશે, વ્યારા, સુરત અને ભરૂચની આસપાસ ભયાનક વરસાદની સંભાવના છે। દાહોદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। મહેસાણા અને ઉત્તર ગુજરાત, પાલનપુર, રાજસ્થાનની બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે। આ બાજુ જૂનાગઢ, ગોંડલ અને રાજકોટવાળા પટ્ટામાં પણ વરસાદની સંભાવના છે। 5 તારીખે આ સ્થિતિ રહેવાની છે। કચ્છમાં પણ 5 તારીખે વરસાદની સંભાવના છે, એટલે 5 તારીખે વરસાદની તીવ્રતા વધી જશે, પવનની તીવ્રતા છે એ પણ વધી જવાની છે અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડશે। 6 તારીખની શરૂઆતથી જ એવું કહેવાય કે સૌરાષ્ટ્ર આખું જે છે એ ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે, એટલે 4, 5 અને 6 તો ખૂબ વધારે સાવચેત રહેવાનું છે। 6ઠ્ઠી તારીખે પણ આખા ગુજરાતમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 7 તારીખે પણ વરસાદની તીવ્રતા એવી રહેશે। 7 તારીખે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડશે। આ રેડ કલર જે દેખાય છે એ ભારે વરસાદ સૂચવે છે। કચ્છમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાનો છે। આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભાવનગર અને મહુવાવાળો જે આ પટ્ટો છે ત્યાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ પડશે અને મધ્ય ગુજરાત, દાહોદ, ગોધરા એ વાળા પટ્ટામાં પણ 7 તારીખે વરસાદની સંભાવના છે। 7 અને 8 તારીખ સુધી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે વિંડીમાં દેખાઈ રહી છે અને વિંડીમાં તો ખૂબ ભયાનક વરસાદ દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગ શું કહી રહ્યું છે? હવામાન વિભાગે જે જિલ્લા પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે એ પણ જોઈએ। કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ આપણે જોઈ લઈએ। ત્રીજી તારીખની સ્થિતિ જોઈએ તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની સંભાવના છે। ચોથી તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા જ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। 5મી તારીખે વધારે જે જિલ્લાઓ છે એ વધી જવાના છે। 5મી તારીખે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ પડશે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા આખું દક્ષિણ ગુજરાત છે એમાં વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 7મી તારીખે કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે। 7મી તારીખે અમુક સ્થળો પર વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બનાસકાંઠામાં પણ વરસાદ પડશે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ પડશે। આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। 6ઠ્ઠી તારીખ આપણે રહી ગઈ હતી, પણ 6ઠ્ઠી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે। માત્ર
પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરત અને મોરબીમાં વરસાદ હવામાન વિભાગ અત્યારે નથી બતાવી રહ્યા. બાકી સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે, દક્ષિણ ગુજરાતમાં પડશે. આમાં હજી ઘણા બધા ફેરફાર આવી શકે છે. આજે વરસાદની શરૂઆત થશે તો એના ઉપરથી કાલનો પણ આધાર છે, એટલે કાલે કેવો વરસાદ પડશે એના ઉપરથી એ હવામાન વિભાગ પોતાના ડેટા છે એ બદલતા રહેશે. અત્યારે લેટેસ્ટ ડેટા પ્રમાણે 7 તારીખ સુધીની આ સ્થિતિ છે. 7 તારીખ સુધી આટલો વરસાદ પડવાનો છે, આ જિલ્લાઓમાં પડવાનો છે. માવઠું કહી શકાય આને, કારણ કે ઉનાળો અત્યારે મે મહિનામાં જ્યારે મે મહિનાની શરૂઆત થાય ત્યારે ખૂબ વધારે ગરમી પડવાની પણ શરૂઆત થતી હોય છે. બધાની વચ્ચે અત્યારે મે મહિનામાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસા પર પણ ઘણી અસર થવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી બધાની આગાહી પ્રમાણે આ વરસાદનો જે રાઉન્ડ છે એના પછી ગરમી પણ ખૂબ વધારે વધવાની છે અને એના પછી ફરી એકવાર માવઠું પડવાની સંભાવના છે, જેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકીએ, જે પ્રમાણેનો વરસાદ પડે છે. હવે ચોમાસું આવતા સુધીમાં જે ઉનાળો બાકી રહ્યો છે, ઉનાળામાં પણ ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.